નમસ્કાર મિત્રો, મારુતિ નંદન એજ્યુકેશનમાં ફરી આપનું સ્વાગત છે। મિત્રો, આપણા ગણિતની અંદર સ્વાધ્યાય 4.1 ચલાવી દીધો। હવે સ્વાધ્યાય 4.2 એના દાખલા જોઈએ। તો દ્વિચલ સુરેખ સમીકરણની અંદર એના ઉકેલ ગણ કેટલા હોય? અનન્ય હોય, અનંત હોય, ખાલી ગણ હોય, આવો એક પ્રશ્ન થાય આપણને। તો આ ચેપ્ટરના ઉકેલ ગણ કોઈ પણ સમીકરણ આપ્યું હોય, દ્વિચલ સુરેખ સમીકરણ, માનો તો 2x + 3y + 5 = 0, આ ટાઈપનું ગમે તે કોઈ સમીકરણ હોય, બરાબર? તો આનો ઉકેલ ગણ કેટલા હોય? મતલબ માનો કે 1 2 ઉકેલ છે કે નહીં, 5 6 એ ઉકેલ છે કે નહીં? ઓકે, આવા કેટલા ઉકેલ હોય? 1 હોય, 2 હોય, 3 હોય, 0 8 ઉકેલ છે કે નહીં? તો કેટલા હોય? તો આ ઉકેલ અનંત હોય, એટલું યાદ રાખજો। આ એક MCQS વાળો પ્રશ્ન છે, આની કોઈ લિમિટ જ ના હોય। ખ્યાલ આવે છે? ઘણા બધા બિંદુઓ આ રેખાનું આ જે સમીકરણ આપ્યું છે એ સમીકરણનું સમાધાન કરે। સમાધાનનો મતલબ શું થાય? કે એની x ની કિંમત પહેલો ઘટક જે હોય x આગળ મૂકો, બીજો ઘટક y આગળ મૂકો, બરોબર? અને ટોટલ સરવાળો 0 થઈ જાય, જે પણ સોલ્યુશન એ 0 થઈ જાય તો એનો ઉકેલ કહેવાય। ના થાય તો ઉકેલ ના કહેવાય, 0 થઈ જાય તો એનો ઉકેલ કહેવાય। પણ આવા તો ઘણા બધા બિંદુઓ હોય એટલે ઉકેલ ગણ કેવો કહેવાય? અનંત કહેવાય, બરોબર? આપણે વાત કરીએ પહેલો પ્રશ્ન છે સ્વાધ્યાય 4.2। સ્વાધ્યાય 4.2 એનો પહેલો પ્રશ્ન આપ્યો છે, નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? આના અનુલક્ષીને એટલા માટે y = 3x + 5 ને આવું એક સમીકરણ આપ્યું, y = 3x + 5 ને નંબર 1 અનન્ય ઉકેલ હોય, નંબર 2 માત્ર 2 ઉકેલ હોય, અને નંબર 3 અનંત ઉકેલ હોય, તો એનો જવાબ થાય અનંત ઉકેલ હોય। કારણ કે આ દ્વિચલ સુરેખ સમીકરણ x વાળું સ્ટેપ છે, y વાળું સ્ટેપ છે, અચળ પદ છે, બરોબર? તો એનો ઉકેલ કેટલા હશે? અનંત ઉકેલ હોય। આ પહેલાનો જવાબ, રાઈટ? બીજા નંબરમાં નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધવાના છે। એટલે એક સમીકરણ આવું આપ્યું છે અને આવા 4 ઉકેલ શોધવાના છે આપણે, બરાબર? જેનું સમાધાન કરવું। ચલો, તો 2x + y = 7 નીચેના પૈકી પહેલા હું રકમ લખી દઉં, નીચેના પૈકી પ્રત્યેક સમીકરણના 4 ઉકેલ શોધો। હવે ઉકેલ શોધવા માટે શું કરવું પડે? તો એ પણ પહેલા અહીંયાથી સમજાવી દો આ સમીકરણ પરથી, પછી ઓમ આપણે જોઈએ। ઉકેલ શોધવાની અંદર તમારે કોઈ બી સમીકરણ આપેલું હોય એ સમીકરણમાંથી તમારે y ને અથવા તો x ને કરતા બનાવવાના। દાખલા તરીકે હું x ને કરતા બનાવું તો આ 2x એમને એમ રાખવાનું, બાકીનું બધું બરાબરની પેલી બાજુ લઈ જવાનું। તો બરાબર આ 3y + પેલી બાજુ જાય તો -3y, અને આ +5 છે પેલી બાજુ જાય તો -5, ઓકે? અને આપણે x ને કરતા બનાવીએ એટલે આ બે ગુણાકારમાં છે, આ સાઈડ આવે તો ભાગાકારમાં આવે, એટલે x = -3y -5, અને આ બે ગુણાકારમાં આ સાઈડ આવે તો ભાગાકારમાં આવે। આ x ને કરતા બનાય એવું કહેવાય। આ સમીકરણ પરથી આપણે કોને કરતા બનાય? x ને કરતા બનાય। એવી રીતના તમે y ને કરતા બનાવી શકો। તો અહીંયા જો હું y ને કરતા બનાવું તો y ને કરતા બનાવું તો 3y કિંમત જે છે પહેલા એમને લખી દેવાની, બરાબર? અને બરાબર બાકીના બે ઘટકો જે શું એ પેલી બાજુ લઈ લો। આ +2x છે બરાબરની પેલી બાજુ જાય તો -2x થાય, અને આ +5 છે બરાબરની પેલી બાજુ જાય તો -5 થાય, ઓકે? આપણે એકલા y ને કરતા બનાવો તો y બરાબર શું લખાય? તો આ -2x -5 એમ નહીં, અને આ +3 બરાબરની પેલી બાજુ જાય, બરાબર? ગુણાકારમાં તો આ સાઈડ આવે તો ભાગાકારમાં જાય। તો બંને બાજુ જુઓ, આ બાજુ મેં x ના કરતા બનાવ્યા સમીકરણમાંથી, અને આ બાજુ મેં y ને કરતા બનાવ્યા। અને આ રીતના કરતા બનાવીને પછી આ y ની કિંમત જો x ને કરતા બનાવ્યા હોય તો y ની કિંમત તમારે 0 1 2 -1 -2 એના સિવાય પણ કોઈ બી કિંમત તમે મૂકી દો એટલે તમને x મળી જાય। અને એવી રીતના y ને કરતા બનાવ્યા તો x ની કિંમત તમારે 0 1 2 -1 -2 0 ગમે તે કિંમત મૂકી દો એટલે તમને y મળી જાય। ખબર પડી? અને પછી તમને ઉકેલ મળે કે તમે જે 0 મૂક્યો હોય તો x નો જવાબ જે આવે માનો 2 આવ્યો તો 0 2 પહેલું બિંદુ કહેવાય, બરાબર? 2 0 કહેવાય। x ની કિંમત 2 આવ્યો જવાબ અને y ની કિંમત 0 હોય। એવી રીતના અહીંયા x ની કિંમત તમે 0 મૂક્યો હોય અને એવી રીતના ગણતરી કરતા y = 2 આવ્યો
तो 0 બે બિંદુ કહેવાય. ઓકે, આમાં ખબર ના પડી હોય તો હવે હું ગણું. બરોબર, આ ખાલી સમજાવ્યું મેં. હવે આપણે ગણતરી કરી દઈએ કઈ રીતે ગણાય. કેટલા ઉકેલ કીધા તો એને 4 કીધા. 400 કીધા હોય ને 400 તો પણ મળી જાય. કારણ કે ઉકેલ કેવા હતો? અનંત. ખ્યાલ આવે છે? અનંત ઉકેલ એટલે અનલિમિટેડ, જેટલા શોધવા હોય એટલા મળી જાય. તો પહેલું સમીકરણ જોઈએ આપણે 2x + y બરાબર 7. ધ્યાન આપજો, પહેલું સમીકરણ 2x + y બરાબર 7. આ સમીકરણના આપણે 4 ઉકેલ શોધવાના. બરાબર, હવે હું દરેક સમીકરણમાં y ને કરતા બનાવીશ. એક સિસ્ટમ હોવી જોઈએ, એમ ખ્યાલ આવે. પછી એક વખત x ને બનાવીને એક વખત y ને બનાવે તો એમાં મજા નહીં આવે, તમે ખુદ કન્ફ્યુઝ થજો. એના કરતાં આખા ચેપ્ટરની અંદર હું y ને કરતા બનાવે, તમારે જેના કરતા બનાવે એને છૂટ. બરાબર, આમાં કોઈ ફિક્સ નિયમ નથી, પણ હું દરેકે દરેક સમીકરણમાં x ને કરતા y ને કરતા બનાવે. બરાબર, ચલો તો હું y ને કરતા બનાવું તો કેવું લખાય જો. તો y પહેલો લખી દેવાનો બરાબર આ 7 તો પેલી બાજુ છું એટલે m9, આ પ્લસ 2x છે બરાબર ની પેલી બાજુ જાય તો -2x થાય. ઓકે, y ના આગળ કશું ગુણાકારમાં સર નહીં એટલે ભાગાકારમાં લાવવાની કોઈ જરૂર નથી. બરાબર, તો આ y ને કરતા બની ગયું સમીકરણ, સિમ્પલ. ઓકે, હવે આ સમીકરણની અંદર તમારે x ની જુદી જુદી કિંમત મૂકવાની. 4 ઉકેલ શોધવાના તો 0 1 2 3 આ કિંમતો મૂકી દઈએ આપણે. બરાબર, ચલો x બરાબર હું પહેલા 0 મૂકું. x બરાબર 0 તો આને તો કહેવાય ગણિતમાં આ તીર મારીને તો કહેવાય છે. x બરાબર 0 તો y બરાબર 7 -2 અને x ની જગ્યાએ 0 મૂકો તો કયો જવાબ આવે? 7 - 2 × 0 એટલે 0 કહેવાય. અને 7 માંથી 0 જાય તો 7 વધી, એટલે y ની કિંમત કઈ આવી? 7. y બરાબર 7. ઓકે, તો પહેલું બિંદુ કયું થયું? 0 7 કૌંસમાં. એ છેલ્લા પર 4 4 ભેગા લખી દઈએ. બરાબર, ચલો એક બિંદુ શું દીધું એટલે કે એક ઉકેલ શોધ્યો. 4 ઉકેલ શોધવાના છે તો બીજું આપણે x બરાબર 1 મૂકીએ. મનમાં આવે તમે કિંમત મૂકીએ તો x બરાબર 1 તો y બરાબર 7 -2 અને x ની જગ્યાએ 1 મૂકી દો તો 7 -2 એકા 2. 7 માંથી 2 જાય તો 5. આ બીજું બિંદુ એટલે કે બીજો ઉકેલ 1 5. ઓકે, ચલો ત્રીજો ઉકેલ શોધીએ આપણે. 0 આવી ગયો, 1 આવી ગયો, તમારે જે મૂકો એ મૂકો. x બરાબર હું 2 મૂકું તો y બરાબર 7 -2 અને x ની જગ્યાએ 2 મૂકી દેવાના તો 7 -2 દુ 4. 7 નો 4 જાય તો 3. ઓકે, આ ત્રીજો ઉકેલ આવી ગયો. અને ચોથો x બરાબર હું 3 મૂકી દઉં તો y બરાબર 7 -2 અને x ની જગ્યાએ આપણે મૂકી દઈએ 3. ઓકે, તો 7 - 2 તરી 6. 7 માંથી 6 જાય તો 1. ઓકે, તો ચારે ચાર ઉકેલ આપણે લખી દઈએ. તો સમીકરણના 4 ઉકેલ કયા કયા? પહેલો ઉકેલ, પહેલો હંમેશા x એમ જ લખવાની ભૂલ ના થાય. તમે 7 0 લખશો તો ખોટું પડશે. પહેલો x એમ લખાય 0 અલ્પવિરામ, બીજો y એમ 7. ઓકે, ચાલો એના બીજો ઉકેલ 1 5 કહેવાય. x એમ પહેલો પછી y એમ 1 5. ત્રીજો ઉકેલ 2 3 કહેવાય, નહીં કે 3 2 કયો કહેવાય? 2 3. તો 2 3. અને ચોથો ઉકેલ 3 1. આવી રીતના દાખલા ગણવાના. જોઈ લે વખત કેટલો સિમ્પલ છે. અને આમાં ખબર ના પડી તો બીજો આપણે ગણાવી દઈએ. ચલો બીજું સમીકરણ આપ્યું છે πx + y બરાબર 9. ધ્યાન આપજો, પાય ને તો ઓળખો છો ને. πx + 9 બરાબર 0. πx + y πx + y બરાબર 9. πx + y બરાબર 9. ઓકે, હા ભાઈ નજર ફેરવી દો ખાલી એટલે તમને આઈડિયા આવી જાય શું કરવાનું. હું દરેકમાં y ને કરતા બનાવે સમીકરણ આવી જાય, એમાં x ની અલગ અલગ કિંમત મૂકીને સાદું થોડું જોઈને આપવાનું. માઇનસ પ્લસમાં સેજ ભૂલ થશે એટલે બિંદુ બદલાઈ જશે.
2 3 છે 2 - 3 થઈ જાય ખોટું કહેવાય, કારણ કે 2 3 એ કયા ચરણમાં આવે? આપણા આગળ ચેપ્ટરનું છે પહેલા ચરણમાં આવે, પણ 2 - 3 થઈ જાય તો ચોથા ચરણમાં ડાયરેક્ટ જતું રહે. ખ્યાલ આવે છે? એવું ના થવું જોઈએ, કારણ કે આના પરથી તમારે આલેખ દોરવાના. અત્યારે પ્રેક્ટિસ છે, બિંદુ હાચા લાવતા આવડી જશે તો આના પછીનો જે સ્વાધ્યાય આવે એમાં આલેખ દોરવા પડશે તમારે. બરોબર? ચલો જોઈએ તો πx + 9 સોરી πx + y = 9. તો મારો નિયમ એવો છે કે y ને જ કરતા બનાવી દરેક સમીકરણમાં. તો અહીંયા જુઓ y ને કરતા બનાવો તો y બરાબર પહેલા લખી દો, y બરાબર 9 તો એમના એમ જ છું. ઓકે, અને આ પ્લસ πx બરાબર ની બધી બચ જાય તો માઈનસ πx થાય. ઓકે, આ તમારું સમીકરણ. રાઈટ? હવે x ની જગ્યાએ તમારે જે કિંમત મૂકવી એ મૂકો. હું આની જ ફરીથી રિપીટ કરું, 0 1 2 3. ઓકે, તમે રિપીટ કરાવો મારા અંદર. ચલો સૌથી પહેલા x બરાબર 0. તો પ્રેક્ટિસ થશે, તમે મગજમાં વિચારજો ને તો તમારી પ્રેક્ટિસ થશે. હું લખું એ પહેલા તમે વિચારી રાખો કે આવો. તો y બરાબર 9 માઈનસ પાઈ n ના m અને x ની જગ્યાએ શું મૂકવાનું? 0. ઓકે, તો 9 માઈનસ પાઈ ગુણ્યા 0 એટલે 0 જ કહેવાય. એટલે કેટલી કિંમત આવી? 9. y બરાબર 9. એટલે પહેલું બિંદુ થાય 0 9. ચલો બીજું બિંદુ x બરાબર 1 મૂકીએ તો y બરાબર 9 માઈનસ પાઈ અને x ની જગ્યાએ તમારે મૂકવાનું 1. ઓકે, તો 9 માઈનસ પાઈ એકા પાયા, તો બિંદુ થઈ ગયું 9 માઈનસ પાઈ. રાઈટ? આમાં કોઈ સોલ્યુશન ના હોય પછી. તો x બરાબર 2 મૂકીએ તો y બરાબર 9 માઈનસ પાઈ x. ઓકે, આ સમીકરણ છે. તેમાં x ની જગ્યાએ શું મૂકવાનું? x ની જગ્યાએ 2 મૂકવાના, તો અહીંયા 2 લખી દો. તો 9 માઈનસ 2 પાઈ. આ તમારા ત્રીજું બિંદુ થઈ ગયું. અને ચોથું 0 આવ્યો, 1 2 અને 3 લઈ લો. x બરાબર 3. તો y બરાબર 9 માઈનસ પાઈ અને x ની જગ્યાએ 3. તો બિંદુ કયું થાય? 9 માઈનસ 3 પાઈ. ઓકે, તો ચાર બિંદુ થઈ ગયા. 0 9 1 9 માઈનસ પાઈ, 2 9 માઈનસ 2 પાઈ, 3 9 માઈનસ 3 પાઈ. ઓકે, તો ચાર ઉકેલો સમીકરણના ચાર ઉકેલો કયા કયા? પહેલું બિંદુ 0 9, બીજું બિંદુ 1 9 માઈનસ પાઈ, 1 9 માઈનસ પાઈ આવી રીતના લખાય. ત્રીજું બિંદુ 2 9 માઈનસ 2 પાઈ, 9 માઈનસ 2 પાઈ અને 3 9 માઈનસ 3 પાઈ, 9 માઈનસ 3 પાઈ. ઓકે, જોઈ લો તો પહેલું બીજું ત્રીજું અને ચોથું. ઓકે, એક વખત નજર ફેરવી દો. એના પછી હજી એક દાખલો છે એ ગણીએ. બરાબર? चलो आ बाजू में पूछी दो, आ पीली बाजू जो ये कभी बीजा नंबर का दाखलो જોઈએ. ओके, चलो एवी રીતના ત્રીજું સમીકરણ આપેલું છે x બરાબર 4y. બીજા નંબરનું સમીકરણ x બરાબર 4. બરોબર? चलो હવે x બરાબર 4y છે. એક દાખલો આપણે એવો લઈએ જે x ને કરતા બનાવીએ, જે આપેલું છે સિમ્પલ, એટલે સહેલો પડે. y ને કરતા હું તો દરેક દાખલા બનાવું છું. y ને કરતા બનાવું એટલે 4 ભાગા ઘરમાં આવી જાય, પછી જુદા બિંદુ મેળવી દઈએ. બરોબર? અહીંયા x ને કરતા આવે તો તમે x ના પણ કરતા બનાવી શકો. અહીંયા ઓલરેડી આપેલું જ છે સમીકરણ. ઓકે, તો આપણે m ના m જ લખીએ કે y ને કરતા બનાવવાનું. દરેકમાં આપણે y ને કરતા બનાવીશું. એક એ રીતે કરવું તો એ રીતે કરી. ચલો y ને કરતા બનાવીએ તો y બરાબર શું લખાય?
તો y બરાબર આ x એમના એમ અને 4 ગુણાકારમાં શું આ સાઈડ આવે તો ભાગાકાર. ઓકે, આ આપણું સમીકરણ થઈ ગયું. y બરાબર x ભાગ્યા 4. બરાબર. હવે કિંમતો મૂકી આપણે તો 0 1 2 3 એ ટાઈપની આપણે મૂકી દઈએ. બરાબર. પણ હવે આવીના ભાગાકારમાં આવતું હોય ને આટલી ઘડી આપણે સીધો સમીકરણ હતો, નીચે છેદમાં કશું નહોતું. ભાગાકારમાં આવે ને એટલે અત્યારથી આપણે એવી પ્રેક્ટિસ કરીએ. હાલ વધુ નહીં આવે, ઉકેલ શોધવા માટે તો કોઈ પ્રોબ્લેમ નથી. તમે ગમે તે અપૂર્ણાંક લાવો કે ગમે તે આવું પાયવાળો લાવો વધુ નહીં આવે. આલેખ પર દોરવા માટે તમારે શક્ય બને એટલું પૂર્ણાંક લાવવાનું. પૂર્ણાંક એટલે ખબર પડે? પૂર્ણાંક એટલે શું? આખી સંખ્યા 2 8 નહીં કે 8/7. પછી 8/7 બિંદુ દર્શાવવામાં તમને તકલીફ પડશે આલેખમાં. એટલા માટે આપણે એવી કોશિશ કરવાની, એવી કિંમત મૂકવાની, એવી કિંમત વિચારવાની કે જેથી નીચેનો છેદ ને ઉડી જ જાય. અને છેદ ઉડી જાય એટલે ઉપર આખી સંખ્યા બાકી રહે. ઓકે, ચલો એ વસ્તુ અહીંયા શીખવાનું. એટલા માટે મેં તમને જાણી જોઈને વાયને કરતા બનાવી અપૂર્ણાંક શોધ્યું. બરોબર? કેમ? કારણ કે જેથી આપણને ખબર પડે વધારે. ઓકે, ચલો સૌથી પહેલા હું x ની જગ્યાએ 0 મૂકું તો 0/4 એટલે 0. એટલે x ની કિંમત 0 ચાલી જાય. બરોબર? x બરાબર 0 તો y બરાબર જુઓ x ની જગ્યાએ શું મેળ દેવાનું? 0 અને નીચે 4. અને 0/4 એટલે શું કહેવાય? 0. એટલે y બરાબર 0. એટલે પહેલું બિંદુ 0 0 થયું. હવે એક નહીં ચાલે, ઉકેલ શોધવામાં ચાલશે. કોણ કોની નોંધ લેવું? હાલ આ જે પ્રશ્ન નથી એમાં ચાલી જાય, પણ આલેખ શોધવામાં તમને તકલીફ પડશે. બિંદુ 1/4 ચોકણ બતાવવું એટલે આપણે એક મૂકતા નથી ને એક મૂકશું તો 1/4 આવે. મારે આવું અપૂર્ણાંક નહીં લાવવું, મારે પૂર્ણાંક લાવવું છે. ઓકે, 2 મૂકું તો 2/4 એ 1/2 થાય. 2/4 એટલે 4 એટલે 2 × 4 એમાં 2 ઉડે થાય એટલે 1/2 એ પણ અપૂર્ણાંક છે. એવું પણ મારે લાવવું નથી. 3 મૂકું તો 3/4 એ પણ અપૂર્ણાંક છે, એ પણ મારે લાવવું નથી. પણ 4 મૂકું તો 4/4 અને 4/4 એટલે શું થઈ જાય? 1. આ ચાલી જાય એટલે 4 લઉં બીજું બિંદુ. x બરાબર 4 તો y બરાબર આ x ની જગ્યાએ 4 મૂકવાના, નીચે 4 4 ઉડી જાય એટલે 1. ઓકે, ચલો વિચારો. 5 નહીં ચાલે, 6/4 નહીં ચાલે, 7 નહીં ચાલે, 8 ચાલશે. ચલો x બરાબર 8 તો y બરાબર 8/4. 8/4 8 એટલે 4 દૂ 8 એટલે 4 ઉડી જાય એટલે y બરાબર 2 આવે. ખ્યાલ આવ્યો? એવી રીતના 9 નહીં ચાલે, 10 નહીં ચાલે, 11 નહીં ચાલે, 12 ચાલી જશે. બરોબર? ચલો x બરાબર 12 તો y બરાબર 12/4. 12/4 એટલે 12 એટલે 4 ધરી 12 4 ઉડી જાય એટલે y ની કિંમત 3. સમજી ગયા હું શું કહેવા માંગુ છું? ખ્યાલ આવી ગયો ને? સરસ. ચલો તો સમીકરણના 4 ઉકેલ. આના ઉકેલ ખાલી શોધવાના હોય, ફક્ત ઉકેલ તો તમે ગમે તે બિંદુ મેળવો કશો વાંધો નહીં આવે. પણ ઉકેલ શોધીને આલેખ દોરવાના કે તો તમારે આવી રીતે વિચારની કિંમત મૂકશો તો સારું. તો પછી આનું આલેખ દોરવાનું સહેલું પડે. 0 0 બરાબર, બિંદુ દર્શાવ સહેલું પડશે તમને. 4 1 બીજું બિંદુ, આમાં કોઈ અપૂર્ણાંક આવતું નથી. જોઈ લો 8 2 આ બધા બિંદુઓ તમે આરામથી દર્શાવી શકો એમ આલેખ પત્ર પર. અને 12 3 12 ખ્યાલ આવ્યો? જોઈ લે એક વખત. ચલો એના પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આપ્યો છે કે નીચેનામાંથી કયા બિંદુઓ સમીકરણ આપ્યું છે x 2y 4 એના ઉકેલ છે અને કયા બિંદુ ઉકેલ નથી એ ચકાસવાનું છે. બરોબર? હવે કરવાનું શું? આ બધા બિંદુ આપેલા છે. ઓકે, એમાં કરવાનું શું? જો x દેખાય તો x ઘટક મૂકી દેવાનો, y દેખાય તો y નો ઘટક મૂકી દેવાનો. બરોબર? અને બરાબરની જમણી બાજુ જે 4 આપેલા છે એમ કોનું સોલ્યુશન જો 4 જ આવી જાય કમ્પ્લીટ, મતલબ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી થઈ જાય તો ઉકેલ કહેવાય. સરખી ના થાય તો ઉકેલ કહેવાશે નહીં. ઓકે, જો શાબ્દિક વર્ણનમાં ખબર ના પડી તો અહીંયા જો ગાણિતિક રીતે હું ગણું. પહેલા આપણે આ બિંદુ ચકાસીએ કે આ બિંદુઓનો ઉકેલ સર નહીં. ઓકે, તો આન્સર ની અંદર આપણે લખીએ કે 0 2
બિંદુ માટે. ઓકે, આ ડાબી બાજુ કહેવાય બરાબરની અને આ જમણી બાજુ કહેવાય. તો ડાબા બરાબર હું સૌથી પહેલા લખી દઉં. ડાબા બરાબર, ચલો ડાબી બાજુ શું સમીકરણ આપ્યું? x 2y. x 2y. ઓકે, જવાબ લખવાનું નહીં. તો x ની જગ્યાએ શું મુકાય? 0 -2 અને y ની જગ્યાએ કેટલા લખાય? 2. તો જવાબ કેટલો આવ્યો? 0 અને -2 દૂર 4. તો જવાબ કેટલો કહેવાય? -4 કહેવાય. કેટલો કહેવાય? -4. અને જમણી બાજુ કયો જવાબ આપે તો 4. જવાબ કેટલો આપેલો છે? 4. તો આ બંને જવાબ સરખા કહેવાય? ડાબા અને જમણા ના કહેવાય. આ 4 સના કેવો છે? -4. તો આ બિંદુ એ આ સમીકરણનો ઉકેલ નથી. ખ્યાલ આવી ગયો? અહીં ડાબા અને જબા બંને સરખા નથી એટલે નોટ ઇક્વલ ટુ. ડાબા નોટ ઇક્વલ ટુ જબા હોવાથી બિંદુ 0 2 સમીકરણનો ઉકેલ નથી. સમીકરણનો ઉકેલ નથી. ખ્યાલ આવી ગયો? બંનેના જવાબ સરખા હોય તો જ ઉકેલ કહેવાય, બાકી કહેવાય નહીં. આટલું સિમ્પલ છે. ચલો બીજા નંબરના બિંદુ માટે આપણે ચકાસીએ. આ પહેલા નંબરનું બિંદુ હતું. હવે 2 0 બિંદુ માટે 2 0 બિંદુ માટે ચલો એમાં ડાબા લખાવો. તો ડાબા તો એના છે x 2y. x 2y. x ની જગ્યાએ કેટલા મૂકવાના? 2 અને y ની જગ્યાએ કેટલો? 0. ઓકે, તો આ 2 -2 × 0 એટલે 0 કહેવાય. અને 2 માંથી 0 જાય તો 2 બાકી રહે. તો ડાબા કેટલો આવ્યો? 2. રાઈટ. અને જવાબ કેટલો આપેલો છે? તો ફિક્સ 4. જવાબ બરાબર આપેલો છે કેટલો? 4. તો અહીંયા પણ ડાબા અને જબા સરખા નથી. ડાબા નોટ ઇક્વલ ટુ જબા હોવાથી આ બિંદુ પણ મતલબ 2 0 એ સમીકરણનો ઉકેલ નથી. ખ્યાલ આવી ગયો? ચલો ત્રીજું બિંદુ ચકાસીએ આપણે. 4 0. ત્રીજા નંબરનું બિંદુ 4 0. બરોબર, એના માટે ડાબા લખી દઈએ. ડાબા કયું આપણે? x 2y. x 2. x ની જગ્યાએ 4 -2 y ની જગ્યાએ 0. રાઈટ. તો 4 2 × 0 એટલે 0. 4 - 0 એટલે કેટલો થાય? 4. અહીંયા ડાબાની કિંમત કેટલી આવી ગઈ? 4. જવાબ કેટલો આપેલો છે? 4. બંને જવાબ કેવા આવ્યા? સરખા. તો આ બિંદુ એ આ સમીકરણનો ઉકેલ કહેવાય, એનું સમાધાન કરે. બરોબર. તો અહીંયા લખાય અહીં ડાબા = જબા હોવાથી બિંદુ કયું આપ્યું છે? 4 0 એ સમીકરણનું ઉકેલ છે. ખ્યાલ ગયો? ક્યારે ઉકેલ કહેવાય અને ક્યારે ઉકેલ ના કહેવાય એ તમે સારી રીતે જોઈ શકો જવાબો પરથી. જવાબો સરખા આવી તો ઉકેલ કહેવાય, સરખા ના આવી તો ઉકેલ કહેવાય નહીં. ચોથું બિંદુ આપ્યું છે √2 અને 4 √2. ઓકે, ચલો ડાબા લખાવો. તો x - 2y. ચલો x ની જગ્યાએ શું મુકાય? √2 -2 અને y ની જગ્યાએ 4 √2. ઓકે, x ની જગ્યાએ √2 અને પેલા 4 √2. તો કેટલું થાય? આ √2 અને -4 દુ 8 √2. ઓકે, 1 √2 માંથી 8 √2 જાય તો 7 √2 બાકી રહ્યા, પ્લસ અને માઈનસ કર અને પણ -7 √2 બાકી રહે. આ તમારા ડાબા. ઓકે, ચલો અને જવાબ કેટલો આપ્યો છે? તો જવાબ આપ્યો 4. તો અહીંયા કહેવાય, તો અહીંયા લખી દેવાનું અહીં ડાબા નોટ ઇક્વલ ટુ જબા હોવાથી √2 અને 4 √2 એ
સમીકરણનો ઉકેલ નથી. અને પાંચમું પણ બિંદુ આપ્યું છે 1 1, એ તમારે ટ્રાય કરવાનું. પાંચમું પણ બિંદુ છે 1 1, ઓકે. આ બિંદુ તમારે ટ્રાય કરવાનું આ સમીકરણ માટે, જાતે ટ્રાય કરી લેજો, બરોબર. તો આજે આટલા સુધી આપણે રાખીએ. અને ખાસ વાત, આજે કદાચ સાયન્સનો વિડિયો ના બને, બરોબર, તો કાલે આવશે. સાંભળ્યું? આજે સાયન્સનો વિડિયો ના બને કારણ કે આ નાનો એવો અવસર નીચે, બરોબર, બધા મહેમાનો આવવાના છે, તો કદાચ ના બને તો કાલે બનશે. ઓકે, જોઈ લો એક વખત.